નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો ને વિડીયોને અંત સુધી જોતા રહેજો, કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી. લોકસભાની ચૂંટણી પહેલા સારા સમાચાર. ખેડૂતોને મળતર ચૂકવવા કોર્ટનો આદેશ. પતિ પત્નીને મળશે 10,000ની સહાય. કરિયાણાના દુકાને દવા. ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત. મોબાઈલ માટે 6,000ની સહાય. મોદીની ગેરંટી. ભાજપનો ચૂંટણીનો ઢંઢેરો. ખેડૂત માટે ખુશખબર. મોબાઈલ માટે 6,000ની સહાય. એટલે કે મિત્રો, જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹8,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. અને મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાંથી આ સહાય મળવાપાત્ર થશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે અને થોડાક દિવસ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 6,000 જમા કરવામાં આવશે. મિત્રો, મોદીની ગેરંટી એટલે કે 5 વર્ષ સુધી મફત રાશન. એટલે કે અમારી સરકાર 25 કરોડ લોકોને ગરીબમાંથી બહાર કાઢ્યા છે અને જેમને અમે ગરીબમાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડા સમય માટે ખૂબ સપોર્ટની જરૂર છે મિત્રો. અને આ વિચારોની સાથે ભાજપ ગરીબ કલ્યાણ માટે ઘણી યોજનાનો વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે અને મોદી ગેરંટી છે કે ફ્રી રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે અને અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળે પૌષ્ટિક ભોજન હોય. મોદીની ગેરંટી છે કે સસ્તી દવાઓ પણ મળશે. ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત. એટલે કે ખેડૂત માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે ખેડૂતો દેવા માફી લઈ મોટા સમાચાર સામે આવે છે કે ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે ને આ ખેડૂતોને દેવું એમને એમ થઈ જતું નથી. હવે ગુજરાતો આફતો વારંવાર આવે છે અને અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ થઈ જતા અને વાવાઝોડામાં પણ આવી જતા છે અને તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ થઈ જાય છે અને આ તમામ આફતોના કારણે ખેડૂતોનું પાક નુકસાન થાય છે અને ખેડૂતને પૂરું મળતર મળતું નથી ને સરકાર પૂરું મળતર આપતી નથી. મિત્રો, ભાજપનો ચૂંટણીનો ઢંઢેરો. એટલે કે લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી મેનિફેસ્ટો જાહેર કર્યો છે ને જેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો, દેશને 80 કરોડ લોકો માટે મફત રાશન યોજના ચાલુ રાખી અને ગરીબોને માટે 3 કરોડ નવા કરોની નિર્માણ સહિત વાયદાઓ કરવામાં આવે છે. અને ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપના આ ચૂંટણી ઢંઢેરો લઈને ભાજપ પર પ્રહાર કર્યો છે. મિત્રો, લોકસભાની ચૂંટણી પહેલા સારા સમાચાર. એટલે કે ખેડૂત માટે લોકસભાની ચૂંટણી પહેલા સારા સમાચાર આવી શકે છે મિત્રો. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ખેડૂત માટે ભેટ આપીને ખુશ કરી શકે છે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂત માટે PM કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો વધારો કરવાની જાહેરાત થઈ શકે છે. જ્યારે હાલમાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તા 2,000 રૂપિયા મળે છે. એટલે કુલ ખેડૂતોને 6,000 રૂપિયા સહાય આપવામાં આવે છે અને સૂત્રોને માન્ય ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3ના બદલે 4 થઈ શકે છે. એટલે કે એક હપ્તો વધી જશે. હાલમાં દર 4 મહિનાની અંતર પર હપ્તો ચૂકવવામાં આવે છે, પરંતુ જાહેરાત બાદ તે 3 મહિનાની આપવામાં આવી શકે છે. મિત્રો, ખેડૂતોને મળતર ચૂકવવા કોર્ટનો આદેશ. એટલે કે બનાસકાંઠા જિલ્લામાં 8,762 ખેડૂતોનું નુકસાન 11 કરોડ મળતર ચૂકવવાનું ગ્રાહક કોર્ટનો યુનિસર સેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીએ આદેશ કર્યો છે કે વર્ષ 2018માં દુષ્કાળના થયેલા ખેતીને નુકસાન પેટે મળતર ચૂકવવાનો વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂતોની મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં થઈ હતી. ગ્રાહકનો સુરક્ષા કોર્ટ 9 સાદા વ્યાજે સાથે નુકસાનનું મળતર 60 દિવસમાં ચૂકવવામાં આદેશ કર્યો છે. મિત્રો, પતિ પત્નીને મળશે 10,000ની સહાય. એટલે કે જો તમારા પણ છેલ્લા 2 વર્ષથી લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000ની સહાય. એટલે કે કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાના આધાર કાર્ડ, કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો અને લગ્ન પ્રમાણપત્ર, સ્વતોષણ પ્રમાણપત્ર અને કન્યાને બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાનું હોય છે. જ્યારે થોડા સમય બાદ તમારી કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે
ત્યારે તમારી આપેલી બેંક એકાઉન્ટ નંબર પર 10,000 જમા કરવામાં આવશે મિત્રો. કરિયાણાના દુકાને મળશે દવા એટલે કે દેશના OTC અંગે ચર્ચા કરવામાં આવી રહી છે કે જેથી ખાંસી, શરદી અને તાવની દવા ગામડાઓમાં લોકોને સુધી સરળતાથી પહોંચી શકે અને ઓવર ધ કાઉન્ટર દવાઓ એવી દવાઓ સમાવેશ થાય છે કે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાશે. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના તેમની વર્ગીકરણનો ઉપયોગ અંગે સ્પષ્ટ માર્ગદર્શક છે મિત્રો. ખેડૂત માટે ખુશખબર એટલે કે ખેડૂતોના ભાગ્યાના ખાતામાં વિવિધ સહાય યોજનાનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર આ પેટર્ન 12 માર્ચ તારીખ 11/2024 સુધી ખુલ્લા મૂકવામાં આવી છે અને મિની ટ્રેક્ટર, પાવર ટીલર, પાક સંરક્ષણ સાધનો, કોલ્ડ સ્ટોર, રાઇપિંગ એકમ, પેક હાઉસ, ડુંગળીના મેડમ, મિનિમલ વોશિંગ એકમ, વજનના કાંટા, પ્લાસ્ટિક કટર વગેરે માટે ખેડૂતો અરજી કરી શકશે મિત્રો.